રાજકોટમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પાટીદાર આગેવાન નરેશ પટેલ સાથે મુલાકાત કરતા રાજકીય અને સામાજિક વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે। હર્ષ સંઘવી રાજકોટ ભાજપના આગેવાનો સાથે નરેશ પટેલના ઘરે પહોંચ્યા હતા, જ્યાં બંધ બારણે બેઠક યોજાઈ હતી। આ બેઠક અંગે ભાજપ ધારાસભ્ય રમેશ ટીલાડાએ નિવેદન આપતા જણાવ્યું કે આ માત્ર શુભેચ્છા મુલાકાત છે। તેમણે દાવો કર્યો કે હર્ષ સંઘવીએ એરપોર્ટ પર જ નરેશ પટેલને મળવાની ઈચ્છા વ્યક્ત કરી હતી અને તે મુજબ આ મુલાકાત યોજાઈ છે। રમેશ ટીલાડાએ વધુમાં જણાવ્યું કે નરેશભાઈ હાલ તો રાજકારણમાં આવવા માટે ના પાડી રહ્યા છે, પરંતુ સારા લોકોએ રાજકારણમાં આવવું જોઈએ। રાજકીય લોકો અને સામાજિક આગેવાનો વચ્ચે આવી મુલાકાતો થતી રહેવી જોઈએ। ના, આપણા ડેપ્યુટી સીએમ હર્ષભાઈની લાગણી હતી ને ઈચ્છા હતી કે આપણે નરેશભાઈની શુભેચ્છા મુલાકાત લઈ અમારે એરપોર્ટ ઉપર નક્કી થયું એટલે અમે આવ્યા। બાકી તો બીજી કઈ આમાં બેઠકની કોઈ વાત જ નથી। રમેશભાઈ ને નરેશભાઈ નેતૃત્વ સંભાળશે કરી અને ત્યાર પછી મુલાકાત એટલે ક્યાંક રાજકીય રીતે પણ જોવામાં આવતું છે, સ્વાભાવિક વાત છે। તમે કઈ રીતે હું રાજકીય રીતે કઈ આને જોતો નથી। નરેશભાઈ નિવૃત્ત થવાના તો એનો પોતાનો નિર્ણય છે અને એને નિર્ણય લીધો હશે, એમાં તો આપણે કઈ બીજું કહેવાનું હોતું નથી। નરેશભાઈ રાજકારણમાં પ્રવેશ કરવાની તો ના પાડે છે। નરેશભાઈ રાજકારણમાં સારા લોકો આવે તો સારી જ વાત છે ને। નરેશભાઈ હું પણ એમાં એ જ રીતે આવ્યો છું ને। નરેશભાઈ રાજકારણમાં ન હોવા છતાં તેમની તમામ જે મુલાકાતો હોય, ગતિવિધિઓ તે રાજકીય રીતે ક્યાંક ને ક્યાંક જોવાતી હોય છે। આ મુલાકાતને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? શુભેચ્છા મુલાકાત ને રાજકીય મુલાકાત કહી જ ન શકાય ને। આ તો મેં કીધું એમ સામાજિક આગેવાન હોય એને અમે રાજકીય લોકો એને મુલાકાત લેતા જોઈએ। હું પણ ગઈકાલે ઘણા સામાજિક લોકોની ઘરે ગયો તો મળવા, એટલે એ તો સ્વાભાવિક છે કે સામાજિક લોકો સામાજિક કામ કરતા હોય તો એને અમારે રાજકીય લોકોએ મળવું અને એની શુભેચ્છા મુલાકાત લેવી એ અમારી ફરજનો ભાગ છે। હવે બસ